અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ તાલુકાના છેવાડાના ખેડૂતો માટે આશાનું કિરણ ગણાતો બ્રહ્માણી ડેમ 2નો કેનાલ પ્રોજેક્ટ આજે ફરી પ્રશ્નોના ઘેરામાં જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં અનેક ગામોના ખેડૂતો સુધી પાણી પહોંચી શક્યું નહોતું। ત્યારબાદ ખેડૂતો દ્વારા રજૂઆતો અને વિરોધ થયા બાદ કેનાલનું પાણી જ બંધ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મયુરનગર, સુસવાવ, ઈશ્વરનગર, દેવડિયા, પ્રતાપગઢ, ધુડકોટ, ઘાટીલા, સુરવદર, વાટાવદર, રાયસંગપર, ચાડોદરા, મિયાણી, ટીકર, અજીતગઢ, ખોડ સહિતના આશરે 15 ગામોના ખેડૂતો ચિંતામાં છે। વાવણી પૂર્ણ થઈ ચૂકી છે, પણ સમયસર સિંચાઈ ન મળવાથી પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ લાખો રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે। જો હાલના સમયે કેનાલનું પાણી નહીં મળે તો વીઘા દીઠ અંદાજે 1 લાખ રૂપિયા સુધીનું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ સ્પષ્ટ જવાબ આપવાને બદલે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે અને કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ મંત્રી સુધી રજૂઆત કરવાની સલાહ આપવામાં આવી રહી છે। આ સમગ્ર મામલો માત્ર પાણીનો નથી, પરંતુ કૃષિ આધારિત અર્થતંત્ર અને ગ્રામ્ય જીવન સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે। રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પણ જો સમયસર સિંચાઈનું પાણી જ ઉપલબ્ધ ન બને તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાય છે। તંત્રએ હવે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે કે કેનાલનું પાણી શા માટે બંધ કરવામાં આવ્યું, પાણી ફરી ક્યારે છોડવામાં આવશે અને જો ખેડૂતો સુધી પાણી નથી પહોંચ્યું તો તેમને ક્યારે લાભ મળશે। ખેડૂતોની માંગ છે કે રાજકીય નિવેદનોને બદલે તાત્કાલિક નિર્ણય લઈને કેનાલમાં પાણી છોડવામાં આવે, જેથી ઊભા પાકને બચાવી શકાય। જો સમયસર ઉકેલ નહીં આવે તો આ પ્રશ્ન આગામી દિવસોમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। હાલની પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે, બ્રાહ્મણી ડેમ 2નું પાણી ખેડૂતના ખેતર સુધી ક્યારે પહોંચશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન સાથે કેમેરામેન સંજય નદેસરિયા, હળવદ। ભાજપ ભગાડો! ભાજપ ભગાડો! જય જવાન! જય જવાન! જય કિસાન! જય જવાન! જય જવાન! અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।